વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, આજે આપણે બનાવવાના છીએ બચ્ચોના ફેવરેટ અને એકદમ હેલ્ધી પરોઠા. એટલે કે આપણે આજે બનાવવાના છે ચીઝ પરોઠા. આ પરોઠા ખાવાની બહુ જ મજા આવતી હોય છે અને આ પરોઠા ઠંડા ખાઈએ તો પણ ખાવાની મજા આવે છે. એટલે બાળકો લંચ બોક્સમાં લઈ જવાનું વધારે પ્રિફર કરતા હોય છે. તો આવા સરસ હેલ્ધી ચીઝ પરોઠા બનાવવા માટે અહીંયા મેં 1 કપનું માપ સેટ કરી દીધેલું છે. મેજરમેન્ટમાં જે સૌથી મોટો કપ આવે છે એની ઉપર લખેલું હોય છે 1 કપ ભરી અને મેં ઘઉંનો લોટ લઈ લીધેલો છે. આપણે જેનાથી રોટલી બનાવીએ છીએ એ રોટલીનો જ લોટ આપણે લેવાનો છે. એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. જો તમે મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે 1 ચમચી જેવા કલોંજીના દાણા નાખીએ છીએ. આનાથી જે કલોંજીના દાણા આપણા તેલમાં સતરાઈ જાય છે અને ખાવાની બહુ જ મજા આવે છે. એકદમ અલગ જ ટેસ્ટ આવે છે એનો. એટલા માટે આપણે કલોંજીના દાણા એડ કરેલા છે અને દેખાવમાં પણ બહુ જ સારા લાગે છે. જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે આપણે આમાં મોણ એડ કરી દીધેલું છે તેલનું અને હાથેથી સરસ મસળી લેવાનું છે. પરોઠામાં આપણે જેટલું મોણ નાખતા હોય એટલું આપણે એડ કરવાનું છે અને થોડુંક પાણી નાખતા જઈ અને આપણે લોટને સરસ બાંધી લેવાનો છે. મીડિયમ થીક એવો લોટ બાંધવાનો છે, એકદમ કાઠો નહીં અને એકદમ ઢીલો પણ નહીં. પરોઠામાં આપણે જે નોર્મલ લોટ બાંધીએ છીએ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. હાથેથી સરસ આવી રીતે મસળશું. લોટ જેટલો મસળાશે એટલો આપણી રોટલી કે પરોઠા કે બહુ જ સરસ બનીને તૈયાર થાય છે. અને થોડુંક પાણી નાખતા જઈએ અને લોટ બાંધી લેવાનો છે. એકી સાથે વધારે પાણી નથી નાખવાનું. તો લોટ આપણો સરસ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો. આને આપણે એકદમ સરસ લીસો કરી લેવાનો છે કૂણવીને. આ મસ્ત પરોઠા બનાવવા માટે મારી વિડીયોમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો અને મારે આપેલી દરેક ટ્રીક અને ટિપ્સને ફોલો કરજો. તો તમારા પણ પરોઠા બહુ જ સરસ બનીને તૈયાર થવાના છે. થોડુંક તેલ નાખી અને આપણે લોટને કૂણવી લેવાનો છે. આનાથી આપણા પરોઠા એકદમ સોફ્ટ બને છે અને ખાવાની પણ બહુ જ મજા આવતી હોય છે. આવી રીતે જો તમે પરોઠા એકવાર બનાવશો તો બાળકો વારે વારે બનાવવાની માગણી કરશે અને પહેલી વખત બનાવતા હશો તો પણ તમારા પરોઠા બહુ જ સરસ બનીને તૈયાર થવાના છે. આવી રીતે તમે બનાવજો. હવે લોટ આપણો સરસ બંધાઈ ગયો છે. એને ઢાંકી અને આપણે આને 20 થી 25 મિનિટ સુધી ફર્મેન્ટેશન થવા દઈએ છીએ. અને રેસ્ટ આપવાથી લોટ આપણો એકદમ સરસ પોચો પડી જાય છે અને બધા જ લોટ અંદરથી ને સરસ એમાં ઉણપ આવી જતી હોય છે. હવે જ્યારે આપણે પરોઠા બનાવવાના હોય એ સમયે આપણે લોટને પાછો આવી રીતે કૂણવી લેવાનો છે, કેમ કે ઉપરથી થોડું કડક પડ થઈ ગયું હોય એટલા માટે બધો સરખો થઈ જાય અને થોડોક એકદમ સોફ્ટ થઈ જાય. આપણે લોટ બાંધ્યો તો એના કરતાં થોડોક સોફ્ટ પડ્યો છે, કેમ કે આપણે આને રેસ્ટ થવા દઈએ એટલે રોટલીનો કે પરોઠાનો રોટ હોય થોડોક ઢીલો પડે જ છે. હવે મીડિયમ સાઇઝનો આપણે લુઓ બનાવી લેવાનો છે. તમારે કેવડી સાઇઝના પરોઠા બનાવવા છે એ પ્રમાણે આપણે લુઓ બનાવીને લઈ લેવાનો છે. અને પરોઠા એકદમ જાડા કે એકદમ પતલા પણ નથી કરવાના. મીડિયમથી કેવા પરોઠા બનાવશું તો ખાવાની પણ મજા આવશે અને દેખાવમાં પણ સારા લાગશે. હવે આપણે આવી રીતે આખી મોટી રોટલી એટલે કે પરોઠો વણી લીધેલો છે. હવે એની ઉપર આપણે બટર લગાવવાના છીએ. તો સૌથી પહેલાં આપણે એક પ્રોસેસ કરવાની છે. આવી રીતે વચ્ચેથી ચાકુ વડે ઊભો કાપો કરી લઈશું. આ કેમ કરવાનો છે તમને વિડીયોમાં
ખબર પડી જશે, કેમ કે આપણે પરોઠાનો શેપ એવી રીતે આપવાના છીએ એટલા માટે. હવે ઉપરથી હું બટર એડ કરું છું. બટર મેં અમૂલનો ઉપયોગમાં લીધેલું છે. તમારી પાસે જે બટર અવેલેબલ હોય એ બટરનો તમે ઉપયોગ કરી શકો છો. ઇવન તમારી પાસે ઘરનું બનાવેલું બટર હોય તો પણ ચાલે છે. બટરની જગ્યાએ તમે ઘી પણ લગાવી શકો છો. આનાથી એકદમ હેલ્ધી બી બને છે અને એનો ટેસ્ટ પણ સારો આવે છે. બાળકોને ખાવાની મજા આવે છે. આમ બાળકો આપણું બટર કે ઘી કે ઓછું ખાતા હોય તો એ બાને ખવાઈ પણ જાય. ઉપરથી આપણે લાલ મરચું છાંટેલું છે અને જે મોઝરેલા ચીઝ આવે આપણે પીઝામાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ એ ચીઝ હું પાથરી દઉં છું. બધી સાઈડેથી આને પાથરી લેવાની છે. અને ઉપરથી મેં થોડા ચીલી ફ્લેક્સ લીધેલા છે. આનાથી એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને થોડો સ્પાઇસી પણ લાગે છે. ખાવાની બહુ જ મજા આવતી હોય છે. હવે આવી રીતે એક પણ આવી રીતે ઉઠાવતા જઈએ અને આવી રીતે ભેગા કરી લેવાના છે અને સાઈડોમાંથી પ્રેસ કરી લેવાનું છે, તો એનો આવો ત્રિકોણ આકાર બની જાય છે. આપણે પરોઠાનો જે શેપ આપવો હોય એવો બની જતો હોય છે. આપણે ઓલમોસ્ટ ત્રિકોણ આકારના પરોઠા વધારે બનાવતા હોઈએ છીએ. હવે લોટમાં આપણે અલટ પલટ કરી અને લઈ લેવાનું છે ને બધી બાજુથી આંગળીઓ વડે આવી રીતે પ્રેસ કરી દેવાનું છે, જેથી કરીને આપણી ચીઝ ને આપણે જે મસાલા નાખેલા છે એ બધી બાજુ સરખી રીતે સ્પ્રેડ થઈ જાય અંદરથી અને બધી બાજુથી એ મસાલો ભળી જાય એટલા માટે. હવે પરોઠાને હળવે હાથે આપણે વણી લેવાના છે. બધી સાઈડેથી એકદમ સરખા વણવાના છે. કિનારી કે એવું કંઈ જાડું ના રહી જાય એની વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. નહીં તો એ જલ્દી પાકશે નહીં અને કાચું રહેશે તો આપણને ટેસ્ટમાં મજા નહીં આવે એટલા માટે. આને તમે ચોરસ શેપમાં પણ બનાવી શકો છો, ગોળ શેપમાં પણ બનાવી શકો છો. પણ ઓલમોસ્ટ આપણને આ ટાઈપનો શેપ વધારે ગમતો હોય છે એટલે હું ટ્રાયેંગલ શેપમાં બનાવી લઉં છું. મીડિયમ થીક એવો આપણો પરાઠો વણાઈ ગયેલો છે. એક સાઈડે આપણે લોખંડની તવીને ગરમ કરવા માટે મૂકી દીધેલી છે. તવી સરસ ગરમ થઈ જાય પછી આપણે એની અંદર બટર નાખવાનું છે અને બટર સરસ આવી રીતે ઓગળી જાય પછી એની અંદર આપણે ધીમે રહી અને પરોઠાને મૂકી લેવાનો છે. આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે, જેથી કરીને આપણો પરોઠો નીચે ચોંટી ના જાય. એટલા માટે આપણે નીચે તેલ કે બટર લગાવી દેતા હોઈએ છીએ. તમારે જો બટરમાં બનાવાય તો બટરમાં પણ બનાવી શકો છો અને તેલમાં પણ બહુ જ સારા લાગે છે. તમે ઓઇલમાં બનાવશો તો પણ ચાલશે, પણ બટરમાં બનાવેલા પરોઠા એકદમ બહુ જ મજા આવે છે ખાવાની, એટલા માટે આપણે બટરનો ઉપયોગ કરેલો છે. હવે એક સાઈડે બબલ્સ થવા માંડે ને ઉપરથી થોડુંક ડ્રાય થાય એટલે આપણે એને પલટી મારી લેવાની છે અને પલટાવ્યા પછી આપણે સાઈડમાંથી અને ઉપરથી થોડુંક બટર લગાવી દેવાનું છે એટલે બંને સાઈડેથી બટરમાં એકદમ સરસ સતળાઈ જશે અને ખાવાની પણ મજા આવશે. આ પરોઠાને તમે ચટણી સાથે, ચા સાથે, દહીં સાથે કે ઇવન અથાણા એની સાથે પણ ખાઈ શકો છો. ખાવાની બહુ જ મજા આવે છે અને તમે એકલા પરોઠા ખાશો ને તો પણ તમને લુખ્ખા નહીં લાગે એવા સરસ મજાના આપણા પરોઠા બને છે. અને આવી રીતે આ ટાઈપનો તાવેતો આવે છે સ્પેશિયલ પરોઠા બનાવવા માટેનો, એ તાવેતાથી હું પરોઠા બનાવું છું, જેથી કરીને બધી જ બાજુથી સરખું પ્રેસ થતું હોય છે. એટલા માટે હું આ તવેતાનો ઉપયોગ કરું છું. આપણી પાસે જે અવેલેબલ હોય એ તાવેતાનો ઉપયોગ કરી લેવાનો છે. હવે બંને બાજુથી પલટાવતા જવાનું છે થોડીક વારે અને પરોઠાને શેકતું જવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. ફૂલ ગેસની ફ્લેમ ઉપર આપણે પરોઠાને નથી શેકવાના, નહીં તો પરોઠા ઉપરથી ક્રિસ્પી થઈ જશે અને અંદરથી કાચા રહી જશે તો ખાવાની મજા નહીં આવે. એના માટે આપણે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આને શેકી લેવાના છે. તો તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલર આવે બંને સાઈડેથી ત્યાં સુધી આપણે પરોઠાને શેકી લેવાના છે. હવે એક સર્વિંગ પ્લેટની અંદર લઈ અને હું સરસ સર્વ કરી લઉં છું. તો જોતાં જ ખાવાનું મન થાય એવા સરસ મજાના ચીઝી પરોઠા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આવી રીતે બનાવો અને બાળકોને ખવડાવો. બાળકો ફરીવાર માગણી કરશે કે મમ્મી આવા પરોઠા બનાવીને મને ખવડાવજે. તો તમે પણ બનાવો ને એન્જોય કરો.
થેન્ક યુ.